सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते। परम पूज्य श्री भगवती मां मोगलना आ शुभ प्रांगण में આપણે બધા અહીંયા ઉપસ્થિત થયા છીએ। તો સર્વપ્રથમ આપણે આ જે આપણો કાર્યક્રમ રાખ્યો છે તે વિશે થોડું જાણી લઈએ કે લગભગ 250 બ્રાહ્મણ હશે અને સહસ્ર ચંડી યજ્ઞ, સહસ્ર ચંડી એટલે 1000 ચંડી પાઠ, 1000 ચંડી પાઠ અને એનો પછી થાય દશાંશ હોમ એટલે લગભગ 100 ચંડી પાઠથી આપણે હોમ કરીશું। તો આવો શુભ પ્રસંગ આપણો આ બોમોસણામાં મોગલ ધામમાં અહીંયા થઈ રહ્યો છે અને એ જ આપણે એક પુસ્તક છે દુર્ગા સપ્તસતી, એટલે સપ્તસતી એટલે 700 શ્લોક, 700 આ પવિત્ર શ્લોકો દ્વારા માં ભગવતીની પ્રાર્થના થશે અને જે આપણા જે 250 બ્રાહ્મણ છે એમના દ્વારા વિશ્વના કલ્યાણ માટે, આખા સમાજના કલ્યાણ માટે, કેમ કે આપણે અહીંયા કોઈ સંપુટ નથી લગાવતા કે માતાજીને કોઈ એવી આપણે ઈચ્છા નથી ધરાવતા કે અમારે આ જોવે છે કે પેલું, આપણે બસ એવું જ છે કે બસ આપણા વિશ્વ કલ્યાણ માટે। એટલે માતાજીના જે આપણે સંસ્કૃતમાં એક શ્લોક છે સર્વ મંગલ માંગલ્ય, જે સર્વ વિશ્વના કલ્યાણ માટે આપણે આ કાર્ય કરી રહ્યા છે। જો આપણે અહીંયા સહસ્ર ચંડી યજ્ઞ થતો હોય તો એનું જે આપણા યજ્ઞમાં જે અગ્નિ ઉત્પન્ન કરવામાં આવે છે એ હિરણ્ય જાત અગ્નિ કહેવાય। એટલે કે જે માતાજીને આપણે કહીએ છીએ શ્રી સ્વરૂપ, શક્તિ સ્વરૂપ, એ શક્તિ સ્વરૂપનું ઘર્ષણ થાય ત્યારે એક જાતસ્ય માતાજી પ્રકટ થાય છે। ત્યારે આપણે 3 દિવસ સર્વપ્રથમ માતાજીનું આવાહન કરીએ છીએ। સર્વપ્રથમ માતાજીનું આવાહન કરીશું, 3 દિવસ માં ભગવતીનું ષોડશોપચાર અને અનેક આપણે જે કહેવાય કે અનેક વિધિથી આપણે જે પૂજન કરતા હોય છે અનેક વિધિથી આપણે પૂજન થશે અને ત્રીજા દિવસે માં ભગવતીનું પૂર્ણાહુતિ થશે। તો આવો વિશેષ કાર્યક્રમ છે। તો રબારી સમાજને, નાથ વિહોતનને, વાળેનાથ તરફથી અને માં મોગલ ધામ તરફથી સર્વ આવા